હેલો મિત્રો, હાય. તો કેમ છો બધા મિત્રો? તો બધા મિત્રો હશે મજામાં. તો આવો મિત્રો, મારા નવા બીજા બ્લોગમાં તમારું સ્વાગત છે. જય માતાજી. તો મિત્રો, આજે અમે કંઈક નવું બનાવવા જઈ રહ્યા છીએ. જો તમને હું બતાવું છું. આજે રોજ તો આમ દાળ ભાત, કઢી ભાત, કઢી ખીચડી આવું ખાવાતું જ હોય છે. આજે કંઈક અલગ બનાવીએ. આજે આલુના પરાઠા. જો મસાલો તૈયાર કરી લીધો છે આપણે બટાકાનો. આ બાજુ લોટ બંધાઈને રેડી થઈ ગયો છે. આ બાજુ તાવી મૂકી દીધી છે. હવે આપણે આલુ પરાઠા ચાલુ કરી દઈએ. તો મારા વિડીયોમાં બના રહેજો મિત્રો. હું તમને એક બનાવીને બતાવી દીધો, અને તમે પણ જરૂરથી આવજો આલુ પરાઠા ખાવા. ખાસ કરીને મારા કમલેશભાઈને, કામરેજવાળા કમલેશભાઈ, આવજો પરાઠા ખાવા. તો મિત્રો, જો આપણે આ રીતે એમને બનાવી લીધું છે. ધીરે ધીરે આપણે દબાવી દઈશું. બના રહેજો મારા બ્લોગમાં. અને આપણે હવે ગેસ ચાલુ કરી દઈએ છીએ. કોને કોને આલુ પરાઠા ભાવે છે એ પણ કોમેન્ટ બોક્સમાં જણાવજો. એકદમ ધીમા હાથે વણશો ને તો બહુ સરસ આવશે. જો મિત્રો, એક આપણે આલુ પરાઠા બનાવીને તૈયાર કરી લીધો છે. હવે આપણે તાવીમાં શેકવા મૂકી દઈએ છીએ. તો મિત્રો, જેને ભાવતા હોય આલુ પરાઠા ખાવા, ચાલો જો આ તૈયાર થાય જ છે. અને મારા બ્લોગને તમે લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ પણ કરજો મિત્રો. જય માતાજી બધા મિત્રોને. ફરી જ રીતે આપણે એવી રીતે બનાવી લઈશું. રોજ આપણે દાળ ભાત શાક રોટલી ખાતા હોય, ભાવતું બી ના હોય, છોકરાઓને નહીં ભાવતું હોય, ક્યારે કંઈક નવું બનાવીને ખાવાનું હોય. મેં આગલા બીજા મારા બ્લોગમાં પણ આલુ પરાઠા બનાવ્યા છે. જય માતાજી મિત્રો. મારો બ્લોગ કેવો લાગે છે તમને એ પણ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. તો મિત્રો, જો આ રીતે માવો મૂકીને માવો ભરી દેવાનો.
જો મિત્રો સરસ મજાનો આલુ પરાઠા બનીને તૈયાર થઈ ગયો છે. જોયું? તમે જોઈ શકો છો. ચાલો બધા આલુ પરાઠા ખાવા મિત્રો. જોઈ શકો છો. ચાલો આલુ પરાઠા ખાવા મિત્રો. તો મિત્રો હવે હું મારો બ્લોગ અહીંયા પૂરો કરું છું. તો મિત્રો લાઈક કરી દેજો, કોમેન્ટમાં લખજો, જણાવજો કેવા બન્યા છે અને થોડી હેલ્પ કરજો, થોડા આગળ વધારજો મને, આવી મારી બધાને પ્રાર્થના છે દિલથી. તો મિત્રો જય માતાજી. હવે આપણે મળીશું આગલા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. બાય બાય. જય માતાજી.